અરે મોહનભાઈ, આ તમારા ભાડાના ઘરમાં પ્રગટેલો આ રૂપનો દીવો કોઈના મોટા બંગલાનું અંજવાળું બનવા સર્જાયું છે. કઈ શોપિંગ કરવા નથી જવાનું. મારા નાના લાડકડા દિયર માટે છોકરી જોવા જવાનું છે, એટલે અપ ટુ ડેટ તો થવું જ પડે ને. અત્યારે તો હું મારી જ, ભવિષ્યમાં કદાચ તમારી ઉર્વશી. તમારા બધાના સવાલોનો જવાબ માત્ર ને માત્ર એક જ છે, ઉર્વશી. તમારા આ મલ્હારના મનને મોહી ગઈ છે. બસ. અરે હા બેટા, બહુ સાચવીને રહેજે. અને તારી ગાડી રેડી છે, તારો સામાન પણ ગાડીમાં મુકાવી દીધો છે. માનવ અને મુનિમજી બંને તને એરપોર્ટ સુધી મૂકવા આવે છે. હા, વિશ્વનાથ બોલું છું. હા બોલો. ના હોય નહીં. મલ્હાર, તમને ખોવાનું દુઃખ તો બહુ જ છે, પણ છેલ્લે તો હરી ઈચ્છા જ બળવાન હોય છે. અરે મારી હાડી કપાઈ ગઈ. તમારી હાડી તો ક્યારની ઉપર વહી ગઈ. હેલો એવરીવન. થાંભલી નહીં, થાંભલો કહેવાય મલ્હાર. Malhar? No, 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 no. I am son of Chandu Bhai from America. મારા નામ મોક્ષ છે. આ તારો અને મલ્હારનો ચહેરો એક સરખા જેવો છે ને, એટલે કદાચ આવું હોઈ શકે. You mean મારા ચહેરાના લીધે તે મને મળતી નથી? પણ પપ્પા, ગર્ભવતી સ્ત્રી સાથે લગ્ન કોણ કરશે એ તમે વિચાર્યું છે? મારા ધ્યાનમાં છે એક છોકરો. કોણ છે એ છોકરો? મોક્ષ. હું કોઈ પણ સંજોગે ઉર્વશી સાથે લગ્ન કરવા રેડી નથી. આ મારું ફાઇનલ નિર્ણય છે. હું ઘર છોડીને ચાલી જઈશ, પણ બીજા લગ્ન નહીં કરું. લાગે છે કે આ બેયને ગમે તેમ કરીને સીધા તો કરવા જ પડશે. એટલે સૌ પ્રથમ તો આ અણગમતાને દોસ્તીમાં ફેરવવા પડશે, અને ત્યારબાદ પ્રેમ. આ બેયને એક કરવાનું કામ તો હું કરીશ, જેથી ઉર્વશી આ ઘરમાંથી ચાલી જાય એટલે બધું જ મારું અને માનવનું થઈ જાય. પહેલા દિવસે મારાથી તારું જે ઇન્સલ્ટ થઈ ગયું એના માટે સોરી. ઓકે. You are my best ever friends. Happy Valentine's Day in advance. Miss you all. Bye bye, everyone. આ તો જીવન છે ઉર્વશી. નસીબના ખેલ તો ઊંધા ચત્તા થવાના જ છે. જો આપણે ખરેખર કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોઈએ ને, તો એમના માટે મરીને નહીં પણ જીવીને બતાવવું જોઈએ. આ ઘરમાં મારું ચાલે અને કંપનીના બોસ તમે બનો ને એવું મને જોઈએ છે. કારણ કે હું મોટી વહુ છું, ઉર્વશીની જેઠાણી છું. આ તો તારા જેઠ વાત કરતા હતા કે જો તારી હા હોય અને મોક્ષમાં મારી જાય ને તો સોનામાં સુગંધ ભળી જાય. આ ભાભી તો આદુભાઈને મારી અને મોક્ષની પાછળ પડી ગયા છે. જેટલો રસ હું મોક્ષને જાણવામાં ઓળખવામાં નથી લેતી ને, એનાથી 100 ગણો વધારે ઇન્ટરેસ્ટ ભાભી આજકાલ લે છે.
ભાભીના મનમાં કંઈક તો છે જ, તો જ આવું વારંવાર મને યાદ કરાવ્યા કરે. હેપી હોલી. હું જ્યારે આવું છું ત્યારે તમે ફેમિલી મેમ્બર સાથે કંઈ ને કંઈ સેલિબ્રેશન કરતા જ આવો છો. નાઇસ. સેમ ટુ યુ. વોટ? નથિંગ. નથિંગ. સમથિંગ. મોક્ષ, તું મારા એક સવાલનો જવાબ આપીશ કે તું અમેરિકા ગયા બાદ પાછો ઇન્ડિયા કેમ આવ્યો? તારો ઈરાદો કઈ લગ્નનો તો નથી ને? જો મોક્ષ, લગ્નની વાત માઇન્ડમાં ના લાવતો, નહીંતર મજા નહીં આવે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? નો. તું રોંગ થિંકિંગ કરે છે. હું અહીંયા લગ્ન કરવા નથી આવી. ચાલો બધાને આવજો. ચાલો અમે જઈએ પપ્પા. અરે માનવ શેઠ શેઠાણી, ચાલો મોડું થાય છે. મુનિમજી, બોરિંગ થઈ જાય ને ત્યાં સુધી અમની સાથે રહેજો. અરે શેઠજી, એમાં કઈ કહેવું પડે? ચાલો. આવજો. આવજો. મલ્હાર, મને આ સમયે તમારી સૌથી વધારે જરૂરિયાત છે, પણ તમે નથી. હું મારા મનનો ખાલીપો પૂરો કરવા એમ જ રહું છું કે તમે હંમેશા મારી સાથે છો, પણ ક્યાં સુધી મારા મને સમજાવીશ? કારણ કે વાસ્તવિકતા સામે આવી જાય છે. મારે 7મો મહિનો જઈ રહ્યો છે અને આ સમયે તો છોકરીઓને કેટલા અરમાન હોય છે, કેટલા સપનાઓ હોય છે, પણ મારા માટે તો મારું સાચું સપનું તમે છો અને હંમેશા રહેશો. હું તમને હંમેશા મારી આસપાસ જ મહેસૂસ કરું છું અને હંમેશા કરતી રહીશ અને તમારી રાહ જોઈને બેઠી છું. ઉર્વશી, સાચો પ્રેમ માણસને મોતના મુખમાંથી પણ પાછો ખેંચી લાવે છે અને તું તો મારો જીવન સંસારનું એક પૈડું છે. મારે પણ ક્યાં તને છોડીને જવું હતું, પણ શિવમાંથી જીવ અને જીવમાંથી શિવ રૂપાંતરિત થાય છે. આ એક વાસ્તવિકતા છે દરેક જીવની, દરેક માણસની. તારો અનહદ પ્રેમ જ મારા માટે સ્વર્ગ છે. મને એવું લાગે છે કે મેં તને દુઃખના દરિયા સિવાય કંઈ જ આપ્યું નથી. શક્ય હોય તો મહેરબાની કરીને મને માફ કરજે ઉર્વશી. ના ના મલ્હાર, તમારો કોઈ વાંક નથી. કદાચ મારા નસીબ જ ફૂટેલા હશે. એમાં તમારો શું દોષ? તમારો સાથ, તમારો સંગાત, તમારો પ્રેમ, તમારો વિશ્વાસ જ મને મજબૂત બનાવે છે અને હું મજબૂત બનીશ.
તમારા માટે, આપણા પરિવાર માટે, આપણા આવનારા બાળક માટે. મલા, ઉર્વશી તમારી હતી, છે અને હંમેશા રહેશે. માનો બ્રધર અને રીતિકા ભાભી સિંગાપોર ગયા છે અને ઉર્વશી પ્રેગ્નેન્ટ છે. એક બાજુ વિશ્વનાથ અંકલ આશ્રમમાં દાન આપ્યા કરે છે, તો પછી આ ઓફિસ અને કંપનીનું શું? હું ઘણા મહિના બાદ પ્યોર ગુજરાતી બોલતા શીખ્યો છું, પણ મારું કોઈ સાંભળનાર જ નથી. એક તો ડેડ એટલે કે પપ્પા ચંદુભાઈ એનારા. હવે હું શું કરું, મને કંઈ સમજાતું નથી. પપ્પાએ મને 1 વર્ષ માટે અહીંયા શા માટે મોકલ્યો છે એ પણ મને આજ સુધી ખબર પડી નથી. મોક્ષ, તને દુખે છે પેટમાં અને તું માથું પકડીને બેઠો છે? સાચું બોલ, તું હમણાં જે કંઈ પણ બોલ્યો એનું તને જરા પણ ટેન્શન નથી. સાચું કંઈક અલગ જ છે ને? તું કંઈક નવું જ વિચારે છે. હા હા, સાચી વાત છે. મારું ખરેખર ટેન્શન તો ઉર્વશી છે. મને સમજાતું જ નથી કે હું એને કઈ રીતે મનાવું, સમજાવું, ખુશ રાખું અને એનો સાથ આપું. તું તારી જાતને સાચે જ ખોટું બોલી રહ્યો છે. તને તો ખબર જ છે કે તું ઉર્વશીને મનોમન ખૂબ જ પ્રેમ કરે છે, છતાંય નવા નવા બહાના કાઢે છે. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. સમજો બેટા? હા યાર, તારી વાત તો સાચી છે, પણ મને તો એવું લાગે છે કે ઉર્વશી પણ લોઢાની મીંડળી છે. આ જેમ તેમ કાંઈ ઓગળે એમ નથી. એને પ્રેમ કરવો એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પણ જોઈએ હવે આગળ મેડમ શું કહે છે. બાકી મારી તો ટ્રાય હું ચાલુ જ રાખીશ. એ પ્રેમ શું કહેવાય કે જેમાં હઠ ના હોય? એ પ્રેમ શું કહેવાય કે જેમાં હઠ ના હોય? એ ગામડાની ગોરી શું કહેવાય કે જેમાં ખટપટ ના હોય? એ ગામડાની ગોરી શું કહેવાય કે જેમાં ખટપટ ના હોય? અધિકાર છે એને 100 વાર વારંવાર રૂઠવાનો, પણ ફક્ત મને જ ને મને જ અધિકાર છે એને મનાવવાનો. વાહ મજનુ વાહ. શું કહું છું, આપણે 15 દિવસની અંદર ઉર્વશીનું શ્રીમંત રાખી દઈશું, કેમ બરાબર ને? હા, એમ જ હોય ને. અમને આદમીને એમાં શું ખબર હોય? તમે બૈરાવ જે નક્કી કરો એ બરાબર. માનવ અને રીતિકાઓને બોલાવશું કે પછી? અરે તું ગાંડી થઈ ગઈ છો. એમાં એને ધક્કો શું ખવડાવો? એ તો ઓનલાઈન હાજરી આપી દેશે બસ.
આજકાલ તો આ જ બેસ્ટ રસ્તો છે, એટલે સમય અને પૈસા બે બચે. પણ થોડા વધારે સગાવાલાને બોલાવવા જ પડશે ને. હા, પણ બધું લિમિટમાં રાખશું, એટલે ખોટી ઝંઝટ નહીં. શ્રીમંત પછી ઉર્વશીને ઓફિસે નહીં જવા દો. તમે થોડુંક કહેજો, ઘરે જ રહે. હા, હું સમજાવી દઈશ ઉર્વશી દીકરાને. આમે તે શ્રીમંત પછી દીકરી પોતાના મા બાપના ઘરે જતી હોય છે, પણ ઉર્વશીને તો ગામડે કોઈ નથી. હા, એટલે જ ઉર્વશી છે ને, જેટલું અહીંયા રહે ને એટલું વધુ સારું છે આપણા માટે. અને આવા સમયે કોઈ બીજાના ઘરે તો ન જવાય. તો તું કાલથી જ તૈયારી કરવા લાગજે. જે કાંઈ વસ્તુ લાવવાની હોય, કોઈ ઓર્ડર આપવાનો હોય કે ઘરેણું બનાવવાનું હોય તો વહેલા હાર કહેજે, જેથી ખોટી દોડધામ ના થાય. તમે જરાય ચિંતા ન કરતા, બધું જ થઈ જશે. સરસ, લ્યો ત્યારે. માનવ અને રીતિકા સેટ થઈ ગયા છે ને સિંગાપુરમાં? હા, એની કોઈ ચિંતા નથી, ત્યાં બધું વેલ સેટ છે. બસ હવે તો એક પછી એક બધા પ્રોજેક્ટ પૂરા થતા જાય એટલે બસ. બસ હવે સૂઈ જાઓ, બહુ મોડું થઈ ગયું છે. આજે ચા બહુ મસ્ત બની છે હો. વાવ, શું વાત છે, જબરદસ્ત ટી છે. ખરેખર બહુ મસ્ત ચા બની છે ને? હા હો, એકદમ ફર્સ્ટ ક્લાસ. કાંઈ વાંધો નહીં, આજે છેલ્લો જ દિવસ આ સારી ચા મળશે. કાલથી નહીં, કાલથી તો પહેલાં જેવી જ ચા મળશે. પણ કેમ? શા માટે? કારણ કે આજે ચા મેં બનાવી છે અને કાલથી મમ્મીએ મને ઘરનું કોઈ પણ કામ કરવાની નામ પાડી છે. એટલે કાલથી ચા હું બનાવીશ. તો હવે કાલથી હતા ત્યાં ને ત્યાં. મતલબ? આ તારી આંટી છે ને, એની ઉંમર પ્રમાણે હવે ગઢી ચા મળશે, અને એ પણ એના જમાનાની જૂની, એકદમ જૂની ચા. તમને શું ખબર પડે, જૂનું એટલું સોનું કહેવાય. તમારે જેટલું હસવું એટલું હસો. કાલથી તો જેમ મેં કીધું ને એમ જ થશે. ઓકે આંટી, નો પ્રોબ્લેમ. કાલથી અમે ઓલ્ડ ટી પીશું. અને ક્યારેક ક્યારેક કોલ્ડ ટી પણ હો. તમારી જોડે તો વાત કરવી જ નથી ગમે છે. આંટી આંટી.
આપણા મુનિમજી નથી દેખાતા, ક્યાં ગયા છે? અરે હમણાં વરસાદ સારો થયો ને એટલે ગામડે ખેતીવાડીનું વહીવટ કરવા ગયા છે. 10-15 દિવસમાં આવી જશે. પપ્પા મોક્ષ આપણે ઓફિસે જઈએ. હા જઈએ દીકરા, પણ થોડા દિવસ જ હો. એમ પણ તારી જીદના કારણે અત્યાર સુધી ઓફિસે આવવાની માંડ હા પાડતો હતો. પછી તો તારે ઘરે રહીને આરામ જ કરવાનો છે. સારું. વેરી ગુડ. તો ચાલો, લેટ્સ ગો. પપ્પા તમે આજ સુધી ઘરમાં કોઈને કે મુનિમજીને આ દાન વિશે ચોખવટ કેમ નથી કરી? કેમ? કોઈ મોટું કારણ છે કે પછી ખોટું કારણ છે? હા અંકલ, તમે શા માટે ડોનેટ કરો છો તેની જાણ તો હોવી જોઈએ ને. બેઝિકલી ફેમિલી મેમ્બર્સને તો 100% હોવી જોઈએ. હા બેટા, તમારી બેની વાત સાચી છે, પણ મારી મજબૂરી હતી એટલે મેં તારી મમ્મી અને તારી આંટીને પણ આ વાત ક્યારેય કરી નથી. 10-12 દિવસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તમારા સવાલો પણ સ્વાભાવિક છે, પણ મારા જવાબોનો સમય નહોતો ત્યારે, એટલે હું ચૂપ હતો. હવે બસ થોડા દિવસોમાં જ તમને બધાને બધું સમજાઈ જશે. બસ હવે લાંબી વાટ જોવાની જરૂર નથી. તમને બધાને બધું જ સમજાઈ જશે. ઉર્વશી, મને તો એવું લાગે છે કે અંકલનું કોઈ સાથે ચક્કર તો નહીં હોય ને? છી મોક્ષ, કેવું વિચારે છે તું? પપ્પા વિશે આવું વિચારે? મને જસ્ટ એવો વિચાર આવ્યો. સોરી. જસ્ટ બસ્ટ કઈ નહીં. તું છે નો વિચારે ને તો જ સારું છે. પણ જસ્ટ મને બસ મોક્ષ, બસ હવે. ઓકે બાબા, હા, આઈ એમ સોરી. ચાલો જઈએ ઘર તરફ. દીકરાઓ, મેં તમામ કામ, પેમેન્ટ, ડોનેશન કમ્પ્લીટ કરી દીધું છે. બસ હવે તમારા તમામ અનુમાનો, શંકા કુશંકાઓની સામે એક મજબૂત અને સચોટ રિઝલ્ટ આવી જશે. બસ હવે એક અઠવાડિયાની જ વાર છે. હો, ચાલો.